આપણે ત્યાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનો એરું એટલી હદે આભળી ગયો છે કે છેક શાળા કક્ષાના વિદ્યાર્થીઓ સુધી એક નિબંધ પ્રચલિત છે, ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. એટલે વિદ્યાર્થીઓ પણ આ વાતથી અવગત છે. અધિકારીઓ કલેક્ટર દરજ્જાના પણ કૌભાંડમાં ઝડપાયાના કેસીસ સામે આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તો એવી અપીલ પણ કરવામાં આવી છે કે અરજદારોને તમે યોગ્ય રીતે ન્યાય આપો, તેમને સાંભળો. અરજદારો ખૂબ ભલા ભોળા હોય છે, તેમની પાસે પ્રોપર નોલેજ હોતું નથી. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલે તો ટકોર કરી હતી કે આ પૈસા એ ભ્રષ્ટાચારના અધિકારીઓને નડશે. હમણાં તો એક એવો દાખલો, આમ તો આ માત્ર નિમિત્ત છે, ઉદાહરણરૂપ છે, પણ એવું સાંભળવા મળ્યું કે એક અરજદાર ગામના ગયા તો તેમને એવું જણાવવામાં આવ્યું કે આધાર કાર્ડ કઢાવવાનું હતું અરજદારને. તો એવું જણાવવામાં આવ્યું કે આધાર કાર્ડ કઢાવવા માટે છેક ગાંધીનગર જવું પડશે. આ તો માત્ર ઉદાહરણની વાત છે, પણ આવી અરજદારોની સ્થિતિ થતી હોય છે. ગામના અરજદારો આખા દિવસનું પેટીયું રળતા હોય, એ દાડી પાડીને જાય ત્યારે જણાવવામાં આવે કે સાહેબ મિટિંગમાં છે, કાલે આવજો, અધિકારીઓ હોય નહીં, અને આવી સ્થિતિ થતી હોય છે.